શ્રોતા મિત્રો, આજે કાર્યક્રમમાં સાંભળીએ એક મુલાકાત શ્રેણી અંતર્ગત લેખિકા લતા હિરાણી સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત અને આજના આપણા મહેમાનનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે લતાબેન હિરાણી. લતાબેન, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, લતાબેન છે આકાશવાણી સાથે બહુ જ જૂનો સંબંધ છે. આકાશવાણીના વિવિધ કાર્યક્રમોમાં સતત એમનું પ્રદાન રહ્યું છે અને આજે આપણે ખાસ કરીને એમના પુસ્તકોની વાત કરવાની છે. એમના 7 પુસ્તકો થોડા સમય પહેલા પ્રકાશિત થયા. બેન, કોઈ પણ પુસ્તક જ્યારે પહેલું પુસ્તક પ્રકાશિત થાય એનો પણ આનંદ હોય અને 100મું પુસ્તક પ્રકાશિત થાય એનો પણ આનંદ હોય. સાચી વાત. તો એ ભાવ તમે કઈ રીતે વ્યક્ત કરશો? મારા પુસ્તકો, મારું લેખન, મારા શબ્દો, એની સાથે હું જ્યારથી જોડાઈને ત્યારથી મારો રોમાંચ આજ સુધી એવો ને એવો છે. લખવાની મારી પ્રક્રિયા, વાંચવાની પ્રક્રિયા, એ બધું આમ વર્ણવી ના શકાય એવું રોમાંચક અને એવું ગૂઢ પણ હોય છે. કોઈ પણ લેખક સર્જક માટે અઘરું હોય છે. પણ એક વાતથી આજે શરૂઆત કરીશ મારા લેખનની કે મને આમ સવાલના જવાબમાં કવિતા આવતી, એટલે લીટીવાળા કાગળમાં લખવું ના ગમે અને ઘરમાં લોકો એમ કે બધી આખી દુનિયા લખે છે લીટીવાળા કાગળમાં, તને શું વાંધો આવે છે? ત્યારે મેં ડાયરીમાં, ત્યારે મને ખબર નહોતી કે આ કવિતા મેં લખી છે, પણ ડાયરીમાં મેં આમ લખ્યું હતું કે સાવ કોરો કાગળ જોઈએ મારે ને એમાં મારું સ્થાન ને મારી દિશા હું જ નક્કી કરું. વાહ, બહુ સરસ. સાવ કોરો કાગળ જોઈએ મારે ને એમાં મારું સ્થાન ને મારી દિશા હું જ નક્કી કરું. લીટીઓ દોરી આપે કોઈ મારા રસ્તાની, એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય. વાહ, બહુ સરસ. મારા શબ્દોને કોઈ કહે એમ ખસવાનું, એટલું જ ચડવાનું કે ઉતરવાનું મને મંજૂર નથી. એક એક અક્ષર નોખો, એક એક માનવી અનોખો. બહુ સાચું. પર્વત, શિખર, નદી, ઝરણા, તરણા, ઈશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી. વાહ વાહ. હું એટલે મારામાં વહેતું ઝરણું, મારામાં ઉગતું તરણું ને એમાંથી પ્રગટતા શબ્દો. આ મારી સાહિત્ય યાત્રા મારી અજાણપણે પણ શરૂ થયેલી હતી, જે આજે 28 પુસ્તકો સુધી પહોંચી છે. એટલે મેં આમને કહ્યું ને કે 100મું પુસ્તક હોય એનો પણ રોમાંચ એક આપણને અલગ જ હોય. હવે આપણે એક અજાણતા જ આપણે શરૂઆતની વાતથી આપણે શરૂઆત કરી દીધી. અત્યારના જે 7 પુસ્તકો એકી સાથે પ્રકાશિત થયા, તો સાથે પુસ્તકો અલગ અલગ ભાવ સાથે આવ્યા છે આપણે કહી શકીએ. દાખલા તરીકે ઉગ્ર અજવાળું છે તો ગીત સંગ્રહ છે. તો એમાંથી આપણે કોઈ એકાદું ગીત પણ આપણે શ્રોતા મિત્રો સાથે વહેંચીશું? જરૂર જરૂર જરૂર. આ એને ટાઇટલ સોંગ કહી શકીએ આપણે. ઉગ્યું રે અજવાળું. ઉગ્યું રે અજવાળું પેલી ટગલી ડાળે જો, દળિયું ઝાકળ ઝાડું પેલી ટગલી ડાળે જો. અમૃતધારા આપતા આપતા વહેલી સવારનું આ વર્ણન છે. પરોઢિયાની પાંખે ફૂટે ટશિયા કેવા રાતા, સંતા કુકડી રમતા પેલા અંધારા સંતાતા, ચાંદો ચપટીમાં સંકેલી ભૂરકી ખાળે હો, ટગલી ડાળે જો. વાહ. તેજ સમા તગતગ અજવાસો ધરતી પર પથરાય, ઝાકળથી રમતા કિરણોની આમ પથારી થાય, પનિહારીના લોચન રમતા કુવા થાળે કો, ટગલી ડાળે જો. ઉગ્યું રે અજવાળું પેલી ટગલી ડાળે જો, દળિયું ઝાકળ ઝાડું પેલી ટગલી ડાળે જો. વાહ. તો એક રીતે જોઈએ તો આ ગીત સંગ્રહ છે. અછાંદસ કાવ્ય સંગ્રહમાંથી આપણે કાવ્યો શ્રોતાઓ જોડે વહેંચી દીધું. પછી બાલકિશોર નાટકો પણ આપણે લખ્યા બેન, એની પણ તાક ધીનાધીન એનું પણ પુસ્તક છે. વહાલનું વાવેતર બાળુછેર. બાળુછેર એ મને એમ લાગે છે સૌથી ચર્ચાતો વિષય પણ છે અને સૌથી અઘરો પણ વિષય છે, કારણ કે બાળુછેર વિશે કહેવું બહુ જ અઘરું છે. તો એ થોડી વાત આપણે શ્રોતા મિત્રો જોડે કરીશું. હાજી. હું આપણા આઈપીએસ હસમુખ પટેલ છે, અત્યારે જીપીએસસીના ચેરમેન છે. એમણે પેરેન્ટિંગ ફોર પીસ, બાળ ઉછેર દ્વારા વિશ્વ શાંતિ એક અભિયાન શરૂ કર્યું છે અને 2012થી એમાં જોડાયેલી છું.
પછી અમે નક્કી કર્યું કે આપણે યુવાનોને અને જે પણ શીખવા માંગે એને બાળ ઉછેર શીખવવું, કેમ કે બાયોલોજીકલ મા બાપ બની જાય છે યુવાનો યુવતી, પણ એમને ખરેખર બાળ ઉછેર કેવી રીતે કરવો એ ખબર હોતી નથી. તો આપણે એનો અભ્યાસક્રમ શરૂ કરી અને અમે સાથે મળી અને સિલેબસ નક્કી કર્યું અને 2016માં મેં એક આખું એ પુસ્તક સિલેબસ પ્રમાણે લખ્યું. લેખક એટલે લખવાનું કામ મને સોંપાયું અને જે વિજય ચાર રસ્તા પાસે એક સંસ્થા છે ત્યાં કોર્સ શરૂ થયો. ત્યારે મેં સોફ્ટ કોપી લખીને આપી હતી, એટલે વિદ્યાર્થીઓને એ સ્પાઇરલ બાઇન્ડ કરાવી, ઝેરોક્સ કરાવીને અપાતી. ઘણી બધી બેચ એ ભણી ગઈ અને પછી હમણાં મને છેલ્લે થયું 1-2 વર્ષ પહેલા કે હું એનું વ્યવસ્થિત પુસ્તક કરી નાખું અને મેં કામ હાથમાં લીધું. પુસ્તક કરવું એટલે આપ જાણો છો કે એને ફરીને એડિટ કરવું પડે, એમાં સુધારા વધારા કરવા પડે. અને એ પુસ્તક મેં ગુર્જરમાં આપ્યું અને એ લોકોએ છાપવાનું શરૂ કર્યું. એ પછી મને એમ થયું કે ઘણું કામ મારી પાસે લેપટોપમાં સંગ્રહાયેલું છે કે જે લખાયેલું છે અને પબ્લિશ પણ થયેલું છે, પણ પુસ્તક કરવા માટેનો મને સમય મળ્યો નથી. તો એ બધું એક સાથે હું લઈ લઉં એટલે એની પાછળ આ 51 અછાંદસ કાવ્યનો સંગ્રહ થયો, 51 ગીત સંગ્રહ કર્યો. એક મારી પાસે તાકદીનાદીન નાટક લખેલું હતું કે જે 1 થી 1.5 કલાકમાં ભજવી શકાય બાળક કિશોરો માટે, કે જેમાં આજના બાળકોની તમામ સમસ્યાઓ, હેવી દફતર છે, એના હોમવર્કની, માર્ક્સ માટે માતા પિતાનું જે ફોર્સ છે, શિક્ષણ જગતની જે કઈ સમસ્યાઓ મને દેખાણી એ બધી મેં એમાં, અને બહુ હળવાશથી રમતા રમતા બાળકો રજૂ કરે એ રીતે આખું નાટક લખ્યું છે. તો એ નાટક પણ મેં મૂક્યું અને આકાશવાણીમાં તો આપ જાણો છો કે હું 2002 થી અમૃતધારા આપું છું, એટલે એ લેખો પણ ઘણા મારી પાસે સંગ્રહિત હતા. એટલે આમ 5 પુસ્તકો થયા અને નેશનલ બુક ટ્રસ્ટ ના બાળ વાર્તાના અનુવાદો મેં કર્યા છે, એ પણ મારી પાસે 2 પુસ્તકો આવ્યા હતા. એટલે એમ 28 ફેબ્રુઆરી 7 પુસ્તકોનું વિમોચન કર્યું. હાજી, હવે આ બાળ ઉછેરની આપણે બેન વાત કરીએ થોડી વધારે, એટલા માટે કારણ કે આપણે એમ કહ્યું કે મા બાપ તો લગભગ બધા વ્યક્તિ બની શકતા હોય, પણ સાચા અર્થમાં મા બાપ બનવું એ એક અલગ પ્રકારની કેળવણી માંગી લે છે. તો એમાં આપે કઈ વાત ઉપર વધારે ભાર મૂક્યો છે આ પુસ્તકમાં? એમાં હું આપને એમ કહું કે કઈ વાત મેં છોડી દીધી છે એ અગત્યનું. મેં લગભગ એનું કારણ કે શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ, પછી વડોદરાના એક રચનાબેન પાઠક છે, અમે 3-4 લોકોએ બેસીને આખું સિલેબસ તૈયાર કર્યો હતો કે જેમાં કશું જ ના રહી જાય. કોઈ નાનો મુદ્દો રહ્યો તો મેં પુસ્તકમાં સમાવી લીધો છે અને એની એમાં વિગતે છણાવટ ઉદાહરણો સાથે કરી હતી. અને આ પેરેન્ટિંગ ઉપર મેં પોતે પણ ઘણું પ્રેક્ટિકલી કામ કર્યું છે અને છતાંય કોઈ પણ સમસ્યા એવું છે કે એમાં નવા મુદ્દાઓ, નવી સમસ્યાઓ ઉમેરાતી જ જાય છે. એના દિવસે એનું વધારે આપણે કામ કરવું જ પડે એની પર. પણ અમે સતત એમાં ધ્યાન આપ્યું છે. સંમત થશો મારી વાત સાથે કે એક નાની ટેવ પાડવામાં પણ બહુ વાર લાગે છે આપણને. હવે નવી ટેવ પાડવી હોય તો બહુ અઘરું છે અને બાળકને જે પણ મળ્યું છે એના બાળપણમાં એ જિંદગીભર એની સાથે રહે છે. એને સમસ્યા મળી છે, એને અવગણના મળી છે, એને અપેક્ષા મળી છે કે એને પ્રેમ અને સન્માન મળ્યું છે, એના ઉપર એનું આખું વ્યક્તિત્વ ઘડાય છે અને એ આખી જિંદગી એમાંથી બહાર નથી નીકળી શકતો. અને એટલા માટે બાળ ઉછેર પાયાની વાત છે. તો આપ એક લેખક તરીકે અને આ એક એક્સપર્ટ તરીકે માતા પિતાને એક વાત કહેવાની, એક સંદેશ કહેવાનું આપણે કહીએ તો તમે શું સંદેશ આપશો આજના દિવસે? હું કહીશ કે બાળકને તમે થપ્પડ મારીને ટીવી બંધ કરાવો તો એ ટીવી બંધ કરી દેશે, પણ આખી જિંદગી એને પેલી થપ્પડ યાદ રહેશે. એટલે બાળકને પ્રેમ કરવાનો કોઈ વિકલ્પ નથી. તમારે કંઈ પણ શીખવાડવું હોય, સ્નેહનો કોઈ વિકલ્પ નથી. બાળકને જે પણ શીખવવું હોય, અને બાળક ક્યારેય શબ્દો સાંભળીને, સલાહ સાંભળીને નથી શીખતું, એને આચરણથી જ શીખવવું પડે છે. બાળકને કહીએ કે સાચું બોલવું જોઈએ, પણ મા બાપ જો ફોન ઉપર કહેતા હોય કે આજે હું માંદો છું, નહીં આવું ઓફિસે, ત્યારે બાળક એ જ શીખે છે કે જરૂર પડે ત્યારે ખોટું બોલી શકે. એટલે આ પાયાની કેળવણી છે કે પેલા મા બાપે શીખવું પડે, મા બાપે સુધરવું પડે, પછી એ બાળકને
એટલે આ બહુ મહત્વની પાયાની કેળવણી છે અને બહુ મહત્વની કેળવણી છે અને આ એક બહુ મોટી જવાબદારી પણ છે દરેક વ્યક્તિની, આપણી બધાની જવાબદારી છે. બહુ સરસ વાત કરી. તો આકાશવાણીના અમૃતધારાના લેખોની વાત કરી, તો એમાંથી પણ એકાદી વાત લોકોને સ્પર્શે એવી વાત તમે શેર કરશો? મારી અમૃતધારામાં મેં પ્રકૃતિને વધારે લીધી છે, કેમ કે આમ પણ સવારનો સમય એટલે એમાં વધારે નિમગ્ન થઈ શકાય. પંક્તિઓ મેં મૂકી છે. પેલા વાતે નમ્રતા ઉપરનો આ લેખ છે. બરોબર. વાતે વાતે વાંધા વેરી, વાતે વાતે મરે, પોથી પુસ્તક શાસ્ત્રની ભીતે શોભા ધરે, અણસમજણથી કરે ઉધામાં, રહી રહીને આછરે, જીવજો આખર સમજણ ધરે. નમ્રતાની વાત છે એટલે શરૂઆત છે. વહેલી સવારે વૃક્ષો પર પાંદડાઓ સળવળે છે અને પક્ષીઓ ગાય ઉઠે છે, ત્યારે એના ટહુકા કાનમાં અમૃત વેરી જાય છે. ડાળીઓ વચ્ચેથી સરસર વહેતી હવા અને એના અદીઠ ધ્વનિનો ગુંજારો હૈયામાં મધુર શીતળતા રોપી જાય છે. વર્ષાના અમી છાંટણા મનને સ્નેહથી તરબોળ કરી જાય છે અને ત્યારે અંદરનું જગ એક પરમ સત્યની અનુભૂતિથી રસાઈ રહે છે. પ્રકૃતિના આ તમામ તત્વો ચૂપચાપ, કેટલી સહજતાથી, કેટલા સ્નેહથી, કેટલી વિનમ્રતાથી પોતાનું કાર્ય કરી જાય છે. આ મેં શરૂઆત એટલા માટે કે પ્રકૃતિનું તમામ તત્વ નમ્રતા અને વિવેકનો સંદેશ આપે છે. જો આપણે ઝીલવા માટે તૈયાર હોઈએ તો. આપણે ઝીલવા માટે તૈયાર હોઈએ. બહુ જ મહત્વની વાત કરી. હાજી. તો લતાબેન, આપણે પુસ્તકોની વાત કરી. હવે એક આ જે બાળનાટક વિષય છે, તો બાળનાટકની જે થીમ છે અથવા તો એનો જે મુખ્ય સંદેશ છે એ પણ આપણે શ્રોતા મિત્રો જોડે વહેંચી દઈશું. હા, બાળનાટકનો સંદેશ એ જ છે કે આજનું બાળક જે રીતે ઉછરે છે એ સમસ્યાઓને દ્વિગુણિત કરતું જાય છે. અચ્છા. એને આપણે નંબર લાવવાની હોડમાં મૂકીએ છીએ, એને પ્રથમ આવવાની હોડમાં મૂકીએ છીએ. એનું દફતર કેટલું વજનદાર છે એની ઉપર ધ્યાન નથી આપતા. એના પ્રોજેક્ટ માટે પૈસા ખર્ચીને પણ એને આગળ આવવા માટે આ બધી સમસ્યા અને હોમવર્ક માટે થોડાક સમજદાર મા બાપો છે, પણ એનો અવાજ ક્યાંય પહોંચતો નથી. એટલે આ બધી સમસ્યાઓને મેં વણી લીધી છે. પણ મને આપને કહેવાનું એ ગમશે કે આ નાટકની શરૂઆત મેં ગીતથી કરી છે, કેમ કે બાળકોને ગીત વગર મજા ના આવે. એ ગાય તો જ એને સંતોષ થાય અને ગાય તો જ એને મજા આવે. ચોપડીઓ નોટોના ઢગલા, દફતર છે કે બોરી, ચોપડીઓ નોટોના ઢગલા, દફતર છે કે બોરી, સુપરમેનની રાડ પડે આ મણકા નાખે તોડી, હોય બિલાડી જાડી તો એ કેમની પહેરે સાડી, બોલો તાક દિનાદિન, તાક દિનાદિન, તાક દિનાદિન. હાજી. આમાં મેં આપણા જૂના અમર પાત્રો મિયા ફુસકી, તભા ભટ્ટ એને પણ લઈ લીધા છે. આપણી જૂની બાળવાર્તાઓના પાત્રોને પણ લઈ લીધા અને આપણા રૂઢિપ્રયોગો, કહેવતો એ પણ બાળકોને પરિચિત થાય. એટલે જે હોય બિલાડી જાડી તો એ કેમની પહેરે સાડી, અને બાળકોને મજા આવે. એકદમ સરસ. એ રીતે વાત કરી છે. તો આપણે એક રીતે જોઈએ તો અલગ અલગ રંગોની વાત સરસ રીતે શ્રોતાઓ સુધી પહોંચાડી. આપના પુસ્તકોનો ભાવ આપણે શ્રોતાઓ સુધી પહોંચાડવામાં સફળ થયા. આપણે એવું ઈચ્છીએ કે આપણે જ્યારે પણ તક મળે ત્યારે થોડું વાંચીએ તો આપણું ઘડતર સતત થતું રહે અને આપની જે લેખન યાત્રા છે સતત આગળ વધતી રહે એવી શુભેચ્છા સાથે આપણે એક મોકળાશે થોડી વધુ વાતો કરીએ એ આશા સાથે આપને ફરીવાર શુભેચ્છા અને આભાર આપનો. જરૂર. આભાર આપનો પણ આભાર. આકાશવાણીનો આભાર.